માણાવદરના બાટવામાં એક વિધવા બહેનનું મકાન શોર્ટ સર્કિટથી સળગી જતા ઘરની તમામ ઘરવખરીનો ખાક થઈ ગઈ છે। બાટવા તળાવ વિસ્તારમાં રહેતા વિધવા આરતીબેન હિતેશભાઈ નિમાવત પોતાના બાળક સાથે વાલી મીટિંગમાં ગયા હતા। ત્યારે સવારે 10 વાગ્યાની આસપાસ અચાનક મકાનમાં આગ લાગતા ઘરની તમામ ઘરવખરીઓ બળી ખાક થઈ ગઈ હતી। તેઓના પતિનું 10 વર્ષ પહેલા અવસાન થયેલું હોય અને તેઓ પોતાના 2 પુત્રો સાથે તળાવ વિસ્તારમાં રહેતા હતા। સિલાઈ કામથી પોતાનું ગુજરાન ચલાવતા હતા। તે સિલાઈ મશીન પણ બળીને ખાક થઈ ગયું છે, જેથી પોતાના ઉપર આભ ફાટ્યો હોય તેવી સ્થિતિ સર્જાણી છે। માણાવદરથી ભાજપ મહિલા મોરચાના પ્રમુખ પ્રજ્ઞાબેને બાટવા આવી આશ્વાસન આપી 3000ની રોકડ મદદ કરી છે અને આશ્વાસન આપ્યું કે સરકાર તરફથી તેમજ સામાજિક સંસ્થાઓ તરફથી યોગ્ય મદદ કરી આપશે। આ ખબર પડતા બાટવાના સામાજિક કાર્યકર અને પત્રકાર અર્જુન કરમટા સ્થળની મુલાકાત લઈ પરિસ્થિતિ જોતા એવું લાગ્યું કે આ બેન પાસે હાલ ખાવા પીવા કે પહેરવા કાંઈ જ બચ્યું નથી। તેથી એક માનવ અભિગમ આપવાની 6 જોડી કપડાં અને 1 માસનું કરિયાણું તુરંત લઈ આપી માનવતાનું એક ઉદાહરણ પૂરું પાડ્યું હતું। જય શ્રી રામ। મારું નામ પ્રજ્ઞાબેન રાજેશભાઈ ભાવાનંદી। હું માણાવદર શહેર ભાજપ મહિલા પ્રમુખ છું અને આ બેન છે આરતીબેન હિતેશભાઈ નિમાવત। એ બેનનો મને 2 દિવસથી ફોન આવતો હતો અને બેન એક મહિલા તરીકે એક માનવતાની દ્રષ્ટિએ હું આ બેનને જેટલી બને એટલી હેલ્પ કરીશ અને હું આ સમાજના દરેક ભાઈઓને પણ અપેક્ષા રાખું છું કે આ બેનને જેટલી બને એટલી મદદ કરવા નમ્ર વિનંતી કરું છું। બાળકોને નાના છે। 10 વર્ષ પહેલાં બેનના પતિ એક્સપાયર થઈ ગયા છે અને બેન 10 વર્ષથી વિધવા છે અને મજૂરી કરીને આજ 2 છોકરાઓને ભણાવે છે। હવે હું એટલી નમ્ર વિનંતી કરું છું કે આ બેનને જેટલી આપણાથી સમાજના લોકોથી બને એટલી સહાય કરજો।